જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 2 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રમાં આજે થશે જળ પ્રલય। 15 થી 20 સુધીના અતિભારે વરસાદને લઈને આગાહી, કયા વિસ્તારની અંદર રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની વિગતે અપડેટ મેળવીશું। સાથે જ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે છે ભારે વરસાદ। સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદને લઈને આગાહી, તો સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગઈકાલે ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો। અમુક વિસ્તારની અંદર 15 થી લઈને 17 ઇંચ સુધીનો પણ અતિ ભારે ભયંકર વરસાદ નોંધાયો હતો। દ્વારકા, જામનગર, જુનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના ભાગોની અંદર રેડ એલર્ટ જાહેર કરાયું હતું। તે મુજબ અતિ ભારે વરસાદ વરસ્યો હતો। હજી ગુજરાતની અંદર આગામી 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં અમુક વિસ્તારની અંદર 15 થી લઈને 20 ઇંચ સુધીનો પણ અતિ ભારે જળ પ્રલય જેવો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે। આજે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટ જાહેર કરાયું છે। આગામી 24 કલાક દરમિયાન જે સિસ્ટમ હતી અરબી સમુદ્રમાં તે હવે ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે ગુજરાતમાં અનેક વિસ્તારની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય તેવું અનુમાન છે। ખાસ કરીને આ સિસ્ટમની અસર સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે। આજની વાત કરવામાં આવે તો આજે દિવસ દરમિયાન અતિ ભારે વરસાદ નોંધાશે, જેમાં સૌથી વધુ શક્યતા રેડ એલર્ટની વાત કરવામાં આવે તેવા વિસ્તારો દ્વારકાના તમામ વિસ્તારો, ભાટિયા હોય, જામખંભાળિયા, જામજોધપુર, સિસલી, ભાનવડ સહિતના ભાગો, પોરબંદર, કુતિયાણા, કદાચ, સિસલી, ભાનવડ, ઉપલેટા, આ સાથે જ જામનગરના કાલાવડ, જામનગર સિટી, લાલપુર, ખંભાળિયા, જામજોધપુર સહિતના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં અમુક વિસ્તારની અંદર 17 થી લઈને 20 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકી શકે છે। તે સિવાય સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર જેમાં માંગરોળ, કેશોદ, વિસાવદર, જુનાગઢ, જેતપુર પાવી, ગોંડલ છે, સાપર, વેરાવળ, રાજકોટના અનેક વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદ નોંધાશે। તે સિવાય મોરબીમાં પણ આજે અતિ ભારે વરસાદની સંભાવના છે। મોરબી, વાંકલ, સાવડી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર જિલ્લો, તે ઉપરાંત થાન, ચોટીલા સહિતના ભાગોની અંદર પણ અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો જે વિસ્તારમાં વરસાદ નહોતો નોંધાયો, પરંતુ આજે અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે। લીંબડી હોય, નળ સરોવર, વિરમગામ સુધીના મધ્ય ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ નોંધાશે। આ સિવાય બોટાદ, રાણપુર, ગઢડા સહિતના ભાગોની અંદર પણ ધોધમાર વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો ખાસ કરીને મિત્રો આજે અતિથી અતિ ભારે વરસાદની સંભાવના રેડ એલર્ટ જાહેર છે તેવા જિલ્લા જામનગર, દ્વારકા, પોરબંદર તેમજ સુરેન્દ્રનગર અને મોરબી, આ 5 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ નોંધાશે। જ્યારે જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને બોટાદમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। તે ઉપરાંત અમરેલીના અમુક ભાગોની અંદર પણ અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે। ભાવનગરમાં બહુ વધારે શક્યતા વરસાદની નથી, પરંતુ અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી શકે છે। કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે, જેમાં નલિયા, માંડવી, મુદ્રા, ભુજ, ગાંધીધામ, રાપર, નખત્રાણા, ભચાઉ સહિતના ભાગોની અંદર સાથે જ પોર્ટ લાગુ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે। તે ઉપરાંત મધ્ય પૂર્વ વિસ્તારની અંદર જેમાં વિરમગામ, ધોળકા, મહેમદાવાદ, નડિયાદ, કપડવંશ, ગાંધીનગર સહિતના ભાગોની અંદર પણ આજે ભારે વરસાદ નોંધાઈ શકે છે। અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની સંભાવના છે। વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા, પંચમહાલ જિલ્લાની અંદર પણ મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। અમુક છૂટાછવાયા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર આજે વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થશે। મધ્યમથી ભારે વરસાદ નોંધાશે અને એ પણ છૂટાછવાયા વિસ્તારની અંદર જેમાં મહેસાણા હોય, હિંમતનગર, અરવલ્લી જિલ્લો, મહીસાગર જિલ્લો, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, થરા, ભાંભર, રાધનપુર છે, ધાનેરા છે, ડીસા, પાલનપુર, સિદ્ધપુર, વડનગર એ વિસ્તાર, આબુ સહિતના ભાગોની અંદર, ઓવરઓલ સાબરકાંઠા, બનાસકાંઠાના તમામ વિસ્તારની અંદર સાથે જ પાટણ અને અરવલ્લી, મહેસાણા સહિતના ભાગોની અંદર આજે મધ્યમ ભારે હળવા વરસાદની સંભાવના રહેલી છે। દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, દાદરા નગર હવેલી, દમણ, નર્મદા, દાહોદ સહિતના ભાગોની અંદર વરસાદી માહોલ યથાવત આજે દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આ સિસ્ટમની અસર ગઈકાલની જેમ આજે પણ જોવા મળશે। આ સિસ્ટમ જેમ પસાર થતી જશે તેમ
વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતા વધુ જોવા મળી શકે છે અને ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના વિસ્તારોને સાવધાન રહેવાની જરૂર છે. ગઈકાલની જેમ આજે પણ વરસાદ ધોધમાર જોવા મળશે. અતિ ભયંકર વરસાદ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. ગઈકાલ કરતાં આજે વરસાદની તીવ્રતામાં વધારો થતો જોવા મળી શકે છે. ખાસ તો જે યુએસ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે અને વધુ મજબૂત બનીને ફરીવાર તે ટર્ન લઈને ગુજરાતમાંથી પસાર થવાનું છે, જેના કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ આગામી 24 કલાક દરમિયાન એટલા વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ વરસે તેવું અનુમાન હવામાન વિભાગે પણ વ્યક્ત કર્યું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે અને ખાસ આપણે જણાવ્યા મુજબના જિલ્લાઓ માટે સાવધાન રહેવા વિનંતી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.